કેમ છો બધા? મજામાં છો ને? ઓકે. યુનિટ ટેસ્ટની તૈયારી કેવી કરી રહી? સરસ તૈયારી કરીને સારા પેપર્સ લખ્યા છે ને? વેરી ગુડ. અપેક્ષા રાખીએ છીએ કે તમે બહુ સારી રીતે તૈયારી કરો અને સારા માર્ક્સે પાસ થાઓ. લાસ્ટ લેક્ચરમાં આપણે પ્રાથમિક મૂડી બજારને તેના લક્ષણો વિશેની ચર્ચા કરી હતી. હવે અત્યારે આપણે ગૌણ બજાર એટલે શું અને તેના લક્ષણો વિશેની ચર્ચા કરીશું. તો ગૌણ બજારને શેર બજાર તરીકે પણ ઓળખવામાં આવે છે, એટલે તેને સેકન્ડરી માર્કેટ અથવા સ્ટોક માર્કેટ તરીકે ઓળખવામાં આવે છે. સૌપ્રથમ એનો મિનિંગ અને એક્સપ્લેનેશન લઈ લઈએ તો એનો અર્થ અને સમજૂતી લઈએ તો ભારતના સૌથી જૂના અને પ્રથમ શેર બજારની રચના 9 જુલાઈ 1875ના દિવસે ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન તરીકે થઈ હતી. જો આખી લીટી તમારે યાદ રાખવાની છે. ભારતમાં સૌ પ્રથમ શેરની રચના, શેરબજારની સ્થાપના ક્યારે થઈ? તો સૌ પ્રથમ શેરબજારની સ્થાપના 9 જુલાઈ 1875ના દિવસે. નામ શું હતું? ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન. બરાબર. ફૂલ ફોર્મમાં પણ પૂછાઈ શકે છે. NSSBA ફૂલ ફોર્મ આપો તો તમારે યાદ રાખવાનું છે. આજે તેને મુંબઈ શેર બજાર તરીકે એટલે કે બોમ્બે સ્ટોક એક્સચેન્જ તરીકે ઓળખવામાં આવે છે. એટલે જ્યારે બોમ્બે સ્ટોક એક્સચેન્જની સ્થાપના 1875માં કરવામાં આવી ત્યારે તેનું નામ શું હતું? ધ નેટિવ શેર એન્ડ સ્ટોક બ્રોકર્સ એસોસિએશન. ત્યાર પછી હવે તેનું નામાભિધાન કરીને હવે તેનું નામ બોમ્બે સ્ટોક એક્સચેન્જ રાખવામાં આવ્યું છે. અને તે ક્યારે? 1894માં અમદાવાદમાં શેર બજાર શરૂ થયું. તો અમદાવાદમાં શેર બજાર ક્યારે શરૂ થયું? 1894. આ તમારે યાદ રાખવાનું છે. શેર બજાર એક એવી વ્યવસ્થા છે કે જે શેર દલાલો અને રોકાણકારો શેર, ડિબેન્ચર અને અન્ય જામીનગીરીઓ ખરીદવા અને વેચવાની સુવિધાઓ પૂરી પાડે છે. નોંધાયેલી કંપનીઓની હયાત જામીનગીરીઓના વેપાર માટેનું સંગઠિત બજાર છે. નોંધાયેલી કંપનીઓ, કારણ કે રજિસ્ટરમાં લિસ્ટેડ થયેલી હોય તે જ કંપનીઓ શેર બહાર પાડી શકે છે, માટે તે નોંધાયેલી હોવી જોઈએ. બીજું એ છે હયાત જામીનગીરીઓ. બરાબર. જે હાલમાં અસ્તિત્વ ધરાવે છે તેવી જામીનગીરીઓનો વેપાર થઈ શકે છે. જો કોઈ કંપની બંધ થઈ ગઈ હોય તો તેવી જામીનગીરીઓનો વેપાર થઈ શકતો નથી. તેના શેર બજારની અંદર શેર વેચાણ માટે મૂકી શકાતા નથી. હા, એનું મર્જ કરવામાં આવ્યું હોય, મોર્ગેજ કરવામાં આવ્યું હોય, વિલીનીકરણ કરવામાં આવ્યું હોય તો શક્ય છે. પરંતુ કોઈ કંપની ટોટલી વિથડ્રોલ થઈ જાય અને તે એનું વિસ્તરણ કરી દેવામાં આવે અથવા તો એને ટોટલી ડિસ્ટ્રોય કરી દેવામાં આવે તો તેવા સંજોગોમાં એવી કંપનીને જામીનગીરીઓની ખરીદ વેચાણ થઈ શકતું નથી, કારણ કે તે કંપની જ અસ્તિત્વમાં નથી હોતી. એટલે હયાત જામીનગીરીઓ માટેનું સંગઠિત બજાર છે. જામીનગીરીઓના ખરીદ વેચાણની સુવિધા આપવા માટેની વ્યવસ્થા એટલે શેર બજાર. KL ગર્ગ કહે છે કે શેર બજાર એટલે ઔદ્યોગિક અને નાણાકીય જામીનગીરીઓ જેવી કે કંપનીના શેર, ડિબેન્ચર, સરકારી જામીનગીરીઓ, મ્યુનિસિપલ જામીનગીરીઓ, આ બધું ખરીદવા વેચવા માટેનું જે સ્થળ છે તેને શેર બજાર તરીકે ઓળખવામાં આવે છે. હવે આ જે આપણે અર્થ અને સમજૂતી ભણ્યા એના આધારે આપણે એના લક્ષણો તારવીએ. તો એનું સૌથી પહેલું લક્ષણ છે અને કેરેક્ટરાઇઝની અંદર પહેલું છે નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા. તો સ્વાભાવિક છે, મેં તમને પહેલાં જ કીધું, લિસ્ટેડ કંપનીઓ જ પોતાના શેર બહાર પાડી શકે છે, એટલે કંપની નોંધાયેલી હોવી જોઈએ. એટલે જામીનગીરીઓના વ્યવહારમાં નિયમન કે નિયંત્રણ લાવવા કે સ્થાપવામાં આવેલી નોંધાયેલી કોર્પોરેટ સંસ્થા છે. બીજું, સરકારની મંજૂરી. 1956ના જામીનગીરીના કરાર નિયમન ધારા અનુસાર શેર બજારોએ કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે છે. કોની મંજૂરી મેળવવાની? કેન્દ્ર સરકારની મંજૂરી મેળવવી પડે છે. ત્રીજું, સંગઠિત બજાર. હયાત કે વર્તમાન નોંધાયેલી જામીનગીરીઓના સોદા માટેનું સંગઠિત બજાર છે. હયાત જે જામીનગીરીઓ છે તેનું સંગઠિત બજાર છે. ચોથું છે સભ્યપદ.
તો શેરબજારમાં સોદા કરવા માટે શેરબજારનું સભ્યપદ મેળવવું પડે છે. શેરબજાર સાથે નોંધાયેલ સભ્યો શેર દલાલો દ્વારા જ શેરબજારની અંદર સોદા કરવામાં આવતા હોય છે. પાંચમું, જામીનગીરીઓનું બજાર. શેરબજાર એ જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું માન્ય સંગઠિત બજાર છે. જામીનગીરીઓની નોંધણી. તો જે જામીનગીરીઓની નોંધણી શેરબજારમાં થઈ હોય તેવી જામીનગીરીઓના સોદા શેરબજારમાં કરવામાં આવે છે. સાતમું, સંચાલન. શેરબજારનો વહીવટ અને સંચાલન સંચાલક મંડળ દ્વારા કરવામાં આવે છે. આઠમું, સભ્યો પર કડક અંકુશ. સંચાલક મંડળને પ્રાપ્ત થયેલી શિસ્ત પાલનની સત્તા દ્વારા સભ્યો પાસે કડક રીતે તેના અંકુશનું પાલન કરાવી શકાય છે. નવમું, વ્યવસ્થાકીય માળખું. શેરબજારનું વ્યવસ્થાકીય માળખું જાહેર કંપની સ્વરૂપનું હોય છે. તમે 11મા ધોરણના BAમાં અભ્યાસ કર્યો છે કે શેર કોણ બહાર પાડી શકે, તો જાહેર કંપની જ શેર બહાર પાડી શકે છે. માટે તેનું માળખું કેવું હોય છે? જાહેર કંપની સ્વરૂપનું હોય છે. અને 10મું, શેરબજારનું નિયમન. ભારતના બધા જ શેરબજારોનું નિયમન સેબી તથા જામીનગીરી કરાર નિયમન ધારા એટલે કે સિક્યુરિટીઝ કોન્ટ્રાક્ટ રજિસ્ટ્રેશન દ્વારા રેગ્યુલેશન એક્ટ દ્વારા કરવામાં આવે છે. તો આ હતા એના લક્ષણો. હવે લઈએ છે તેના કાર્યો. તો સૌપ્રથમ તેના કાર્યો વિશે ચર્ચા કરીએ છીએ. તો તેની અંદર જોઈએ કે એના જે ફંક્શન્સ છે એટલે કે ગૌણ મૂડી બજારના કાર્યો. તો ગૌણ મૂડી બજારના કાર્યોની અંદર સૌથી પહેલું છે તરલતા. તો જામીનગીરીઓના ખરીદ વેચાણ માટે શેર બજાર સતત બજાર પૂરું પાડે છે. ડેલી વિધાઉટ એની હોલિડેઝ, એ સેટરડે સન્ડેઝ એ રજા રાખે અને રોજે શેર માર્કેટ શરૂ હોય. સવારે 9 વાગ્યાથી લઈને બપોરે 3:30 આ સમયગાળા દરમિયાન તમે તમારી જામીનગીરીઓનું ખરીદ વેચાણ કરી શકો છો. એટલે તે આપણને સતત બજાર પૂરું પાડે છે. રોકાણકારો ઈચ્છે ત્યારે જામીનગીરીઓ ખરીદી શકે છે અને જ્યારે ઈચ્છે ત્યારે ખરીદેલી જામીનગીરીઓ વેચી પણ શકે છે. શેરબજાર તૈયાર બજાર પૂરું પાડતું હોવાથી આ શક્ય બને છે, કારણ કે તમારે સીધા જ ત્યાં સોદા જ કરવાના હોય છે, ટ્રાન્ઝેક્શન આપવાના હોય છે. કારણ કે આપણને તૈયાર બજાર પૂરું પાડે છે એટલે આપણને આ વધારે અનુકૂળતા રહેતી હોય છે. જામીનગીરી અને તરલતાનો ગુણ આપવો તે શેરબજારનું મહત્ત્વનું કાર્ય છે, કારણ કે તાત્કાલિક ધોરણે રોકડનું સર્ટિફિકેટમાં અથવા સર્ટિફિકેટનું રોકડમાં રૂપાંતર થતું હોય છે. એટલે તરલતા, લિક્વિડિટી જેને કહી શકાય તે મહદઅંશે તેમાં રહેલી છે. બીજું છે જામીનગીરીઓનું મૂલ્યાંકન. જામીનગીરીઓની માંગ અને પુરવઠાના આધારે જામીનગીરીઓનું મૂલ્યાંકન શક્ય બને છે. રોકાણકારો તેમની જામીનગીરીઓ છે એનું મૂલ્ય જાણી શકે છે. તમે અઠવાડિયા પહેલાં ખરીદેલા શેર અત્યારે કેટલી કિંમત ધરાવે છે, તેના ભાવમાં વધારો થયો કે ઘટાડો થયો, એનું મૂલ્ય કહેવાય, એ તમે જાણી શકો છો. સરકાર અને લેણદારોને પણ જામીનગીરીઓનું મૂલ્યાંકન ઉપયોગી થઈ પડે છે. શા માટે? સરકારને એટલા માટે કે તેના પર તેણે ટેક્સ લેવાનો હોય છે અને લેણદારોને તે ખરીદ વેચાણ માટે ઉપયોગી સાબિત થાય છે. અન્ય પરિબળો જેવા કે કંપની દ્વારા જાહેર થતું ડિવિડન્ડ જામીનગીરીઓનું મૂલ્યાંકન કરવામાં મહત્ત્વનું છે, કારણ કે જો શેરબજારના ભાવ ખૂબ જ ઊંચા જાય તો એનો અર્થ એ થયો કે ડિવિડન્ડનો દર પણ ખૂબ જ ઊંચો રહેશે. તો એવી રીતે ડિવિડન્ડનો અંદાજ લગાવવા માટે પણ તે ખૂબ જ મહત્ત્વનું છે. ત્રીજું છે બચતોનું મૂડીમાં રૂપાંતર. સમાજની જે વ્યક્તિઓ પાસે આર્થિક રીતે સદ્ધરતા છે અથવા તો પોતાના રોજિંદા ખર્ચાઓ પૂર્ણ કરતાં તેમની પાસે થોડી ઘણી રકમ બચી જાય છે, એટલે કે જેઓ બચત કરે છે એ જામીનગીરીઓમાં રોકાણ કરવા ઈચ્છે છે અને તેઓ જામીનગીરીઓ સરળતાથી ખરીદી પણ શકે છે અને વેચી પણ શકે છે અને તેથી તેમની બચતોનું મૂડીમાં રૂપાંતર થઈ શકે છે. ત્યાર પછી ચોથું છે મૂડી સર્જનમાં મધ્યસ્થી. શેરબજાર પોતે કોઈ મૂડીનું સર્જન કરતું નથી. શેરબજારમાં કામ કરતા દલાલો એટલે કે જામીનગીરીઓના ખરીદ વેચાણ માટેનું મંચ પૂરું પાડવામાં આવે છે, એક સ્થળ પૂરું પાડવામાં આવે છે, એક પ્લેટફોર્મ આપવામાં આવે છે જ્યાં મૂડી સર્જનના મધ્યસ્થી તરીકેની ભૂમિકા નિભાવવામાં આવે છે. એટલે કે જામીનગીરીઓને રોકાણ કરવા માટે જે વ્યક્તિઓ ઈચ્છતા હોય તેનું મૂડીમાં રૂપાંતર થાય છે અને મૂડી સર્જનમાં મધ્યસ્થીઓ જે છે એ તેઓને
એક ચોક્કસ પ્રકારની ભૂમિકા પૂરી પાડીને જામીનગીરીઓનું ખરીદ અને વેચાણ કરાવે છે. સોદામાં સલામતી. શેરબજારમાં સોદાઓ નિયમ અનુસાર જ થાય છે. શેરબજારમાં કામ કરતા દલાલો સેબીના નિયંત્રણ નીચે તેમની પોતાની ભૂમિકા નિભાવે છે. સેબીના નિયંત્રણોની બહાર એટલે કે તેના રૂલ્સ એન્ડ રેગ્યુલેશનને બ્રેક કરીને તે કાર્ય કરી શકતા નથી. આથી સોદાઓ સલામત રીતે થાય છે. સોદાઓ શેરબજારના ધારાધોરણો અને નિયમો અનુસાર થતા હોવાથી શેરબજાર રોકાણકારોને સોદામાં સલામતી બક્ષે છે. ત્યાર પછી છઠ્ઠું છે મૂડીબજારનો વિકાસ. શેરબજારને કારણે પ્રજાની બચતોને ઔદ્યોગિક પ્રવાહ તરફ વાળી શકાય છે. કંપની સ્વરૂપના ઉદ્યોગોને લાંબા ગાળાની મૂડી મળી રહે છે. જનતાની બચતોને કંપનીની જામીનગીરીઓમાં રોકવા માટે પ્રોત્સાહિત કરે છે અને આથી જ મૂડીબજારના વિકાસ સાથે દેશનો આર્થિક વિકાસ પણ શક્ય બને છે. ત્યાર પછી સાતમું છે પ્રવૃત્તિઓ કરવા માટેની સગવડ. શેરબજાર તેના સભ્યોને તેમની પ્રવૃત્તિઓ કરવા માટે સગવડો પૂરી પાડે છે. તેથી શેરબજારના સભ્યો રોકાણકારોના હિતનું રક્ષણ કરી શકે છે. ત્યાર પછી આઠમું છે સટ્ટા માટે જરૂરી વ્યવસ્થા સવલત. તંદુરસ્ત સટ્ટો શેરબજારને જીવંત રાખે છે. જો તંદુરસ્ત સટ્ટો હાનિકારક નહીં, એફએનડો અથવા તો માટલા, મટકા, એવું બધું બોમ્બેમાં મટકા બજાર કહેવામાં આવે છે, તો એ નહીં. જામીનગીરીઓની ખરીદ વેચાણ એટલે પેપરવર્ક થતું કાયદેસરનું ખરીદ વેચાણ છે. તો આવા જે લીગલી પ્રકારના ટ્રાન્ઝેક્શન થતા હોવાને લીધે થઈને તેને તંદુરસ્ત શેરબજાર તરીકે ઓળખવામાં આવે છે. તો તંદુરસ્ત સટ્ટો જે છે એ શેરબજારને જીવંત રાખે છે અને ખરીદ વેચાણ સતત અને સતત થયા કરે છે. સટ્ટાના સોદા માટે કાયદાકીય માળખામાં રહીને જરૂરી સવલતો શેરબજાર પૂરી પાડે છે. બરાબર, સટ્ટો કરે છે પણ કાયદાની મર્યાદામાં રહીને અને જરૂરી સવલતો શેરબજાર પૂરી પાડે છે. માહિતી પૂરી પાડનાર. વિવિધ પક્ષકારોને ઉપયોગી થઈ પડે તે પ્રકારની માહિતી શેરબજાર પૂરી પાડે છે. દાખલા તરીકે જામીનગીરીઓની કિંમતમાં ફેરફાર. બરાબર, ક્યારેક કિંમતમાં શેરબજારમાં તમે જોતા હશો કે અમુક શેરના ભાવ વધે છે, અમુકના ઘટે છે, તો આ કિંમતમાં ફેરફાર થયો. જામીનગીરીઓના ખરીદ વેચાણનો પ્રવાહ. ક્યારેક અમુક ઇસ્યુ બહુ આસાનીથી તરત જ ભરાઈ જતા હોય છે. કેટલાક ઇસ્યુમાં લઘુત્તમ ભરણાની રકમ પણ ભરાતી નથી, એવું પણ બનતું હોય છે. તો ખરીદ વેચાણનો પ્રવાહ સતત અને સતત ચાલુ રહેતો હોય છે. એની માહિતી રોકાણકારો, કંપનીઓ, સરકાર અને સેબી આ બધાને તે ઉપયોગી થઈ શકે છે. આ બધા પ્રકારની માહિતી સરકારને આર્થિક નીતિ અને નાણાકીય નીતિનું ઘડતર કરવા માટે ઉપયોગી સાબિત થાય છે. એ ઉપરાંત કંપની અને તેની રાષ્ટ્રની આર્થિક પરિસ્થિતિ અને વિકાસ પણ એના દ્વારા ખ્યાલ આવતો હોય છે. એટલે આર્થિક પરિસ્થિતિ અને વિકાસનું સૂચન પણ તેના દ્વારા થતું હોય છે, એટલે ખ્યાલ આવતો હોય છે. દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે તેમ કહેવામાં આવે છે. તો ત્યાં અંડરલાઇન કરજો, દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો. તો ત્યાં તમારે આ માહિતી પૂરી પાડનાર જે છે ને એ ગૌણ બજારનો આખો પેરેગ્રાફ તમારે લખવાનો છે. 2 માર્ક્સમાં તે પૂછાતો હોય છે. જેમ અરીસામાં આપણે આપણું સ્પષ્ટ પ્રતિબિંબ જોઈ શકીએ છીએ, તેવી જ રીતે આ શેરબજાર દ્વારા જે તે કંપનીનો અથવા તો દેશની આર્થિક પરિસ્થિતિનો ચિત્ર આપણને દેખાતું હોય છે. આથી શેરબજારને દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી પણ કહે છે. તો આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી ત્યાં અંડરલાઇન કરજો. ક્યારેક એમ પૂછાઈ શકે દેશની આર્થિક પરિસ્થિતિ દર્શાવતો અરીસો છે, અથવા એમ પૂછાય કે આર્થિક પરિસ્થિતિ દર્શાવતી પારાશીશી છે. બંનેનો જવાબ એક જ રહેશે. અરીસો પૂછ્યો હોય તો અરીસો શબ્દ વાપરવાનો રહેશે અને પારાશીશી શબ્દ લખ્યો હોય તો પારાશીશી વાપરવાનો રહેશે. બાકી જવાબ તેનો એ જ રહેશે. ત્યાર પછી છે 10મું જામીનગીરીઓની નોંધણી. તો કંપની તેની જામીનગીરીઓના સોદા શેરબજારમાં થાય તેમ ઈચ્છતી હોય છે, અને જો એમ ઈચ્છતી હોય તો કંપની તેની જામીનગીરીઓની નોંધણી શેરબજારમાં કરાવવી પડે છે. જો શેરબજારમાં નોંધણી કરાવી હોય તો જ શેરબજારમાં તેના શેરનું ખરીદ વેચાણ શક્ય બને. રોકાણકારોને નોંધાયેલી જામીનગીરીઓમાં વધુ વિશ્વાસ હોય છે. રજિસ્ટ્રેશન થયેલી કંપનીઓમાં રોકાણ કરવું રોકાણકારો વધુ પસંદ કરતા હોય છે. 11મું રોકાણકારોને માર્ગદર્શન. નોંધાયેલી કંપનીઓની માહિતી શેરબજારમાં એકત્રિત કરીને જાહેર કરે છે. આ માહિતીને આધારે રોકાણકારો નિર્ણય કરી શકે છે કે કઈ કંપનીની જામીનગીરીમાં રોકાણ પાછું ખેંચી લેવું અથવા તો કઈ કંપનીની જામીનગીરીમાં નવું રોકાણ કરવું અથવા તો રોકાણ વધારવું. આ પ્રકારના કોઈપણ પ્રકારના નિર્ણયો લેવા માટે તે માર્ગદર્શક રૂપ સાબિત થાય છે. અને એટલા માટે
તે રોકાણકારોને માર્ગદર્શન પૂરું પાડે છે તેમ પણ કહી શકાય. કેમ છો બધા? મજામાં છો ને? 9મા ચેપ્ટરમાં હવે આપણે આગળનો અભ્યાસ કરી રહ્યા છીએ, જ્યાં તમને મેં વિડીયો તો લિંક મૂકેલી હતી, પરંતુ તમને એનો વોઇસ નહોતો આવતો એવી કમ્પ્લેન હતી. એટલે આપણે આ વિડીયો આજે ફરીથી બનાવી રહ્યા છીએ કે જેથી કરીને તમે એને ફરીથી જોઈ શકો અને તેનો અભ્યાસ કરી શકો. તો જામીનગીરી ખરીદ વેચાણની પ્રક્રિયા એટલે કે ટ્રેડિંગ પ્રોસિજર ઓફ સિક્યુરિટીઝ, બરાબર. તો અત્યારે આપણે એના વિશેની ચર્ચા કરી રહ્યા છીએ. ખાસ હવે હું તમને એનો વોઇસ નહોતો આવતો એટલા માટે આપણે આ કરી રહ્યા છીએ, બરાબર. ફરીથી આપણે રિપીટ કરી રહ્યા છીએ. તો ઘણા વર્ષો પહેલાં ભારતના શેરબજારમાં શેર દલાલો નિયત સમયે શેરબજારના ફ્લોર ઉપર ભેગા થતા. ફ્લોર એટલે એવું સ્થળ, નિયત સમયે ચોક્કસ નક્કી કરેલા ટાઈમે બધા ત્યાં એકઠા થતા. ફ્લોર ઉપર ખુલ્લી રીતે બૂમો પાડીને, એટલે કે મોટેથી બૂમો પાડીને આઉટરીંગ અને હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીઓના સોદા કરતા હતા. હવે જો એક વસ્તુ ખાસ યાદ રાખજો, આપણે તમને બધાને ખ્યાલ હોય કે ન હોય, પણ ઘણી બધી વખત આ તો સામાન્ય વસ્તુ, હું તમને જસ્ટ એક એક્ઝામ્પલ આપું છું કે તમે મેળામાં જાઓ, તળાવમાં ઘણી બધી વખત આપણે બજારમાં છીએ તો બજારમાં પણ અમુક જગ્યાએ એક માણસ મોટેથી બૂમો પાડતો હોય, કોઈ ચોક્કસ વસ્તુ વિશેની માહિતી આપે, એના વિશેનું જે કાંઈ પણ સ્પેશિયાલિટી હોય એ જણાવે અને પછી એની કિંમત વિશે મોટેથી બૂમ પાડતા હોય. પછી બધા ભેગા થયેલા હોય, એમાંથી કોઈ વ્યક્તિ એટલે ટૂંકમાં એનું ઓક્શન ટાઈપનું એક સ્વરૂપ છે. તો આવી રીતે મોટેથી બૂમો પાડીને હાથની વિવિધ સંજ્ઞાઓ દ્વારા, એમ કે 500માં વસ્તુ વેચાય તો 501, 502, 503 એમ કહેતા હોય છે ને, એટલે વન ટાઈપ્સ ઓફ ઓક્શન જ છે. તો આવી રીતે વિવિધ સંજ્ઞાઓ દ્વારા જામીનગીરીઓના સોદા કરતા હતા. અને આ જૂની પરંપરાગત પદ્ધતિને સ્થાને અત્યારે હાલમાં ઓનલાઈન સિસ્ટમ આવી ગઈ છે. અને અત્યારે ઓનલાઈન સિસ્ટમ એટલે કે સ્ક્રીન આધારિત, બરાબર, સ્ક્રીન બેઝડ ઇલેક્ટ્રોનિક વેપાર પ્રથા અસ્તિત્વમાં આવી છે. બધે હવે ઇલેક્ટ્રોનિકનો ઉપયોગ એટલે કે કોમ્પ્યુટરાઇઝ કરી દેવામાં આવ્યું છે અને તેવી જ રીતે એ બધા વસ્તુઓની ખરીદી વેચાણ થતા હોય છે. ભારતમાં બધા જ શેર બજારોમાં ઓનલાઈન વેપાર પ્રથા અસ્તિત્વ ધરાવે છે. પછી એ બોમ્બે સ્ટોક માર્કેટ હોય, અમદાવાદ સ્ટોક માર્કેટ હોય કે દિલ્હી સ્ટોક માર્કેટ હોય, દરેક જગ્યાએ ઓનલાઈન સ્ક્રીન બેઝ સિસ્ટમથી જ ટ્રેડિંગ કરવામાં આવે છે. નેશનલ સ્ટોક એક્સચેન્જ અને ઓવર ધ કાઉન્ટર એટલે કે OTC ફૂલ ફોર્મમાં પૂછાતું હોય છે, એટલે કે ઓવર ધ કાઉન્ટર એક્સચેન્જ, એ તો તેમની સ્થાપનાના સમયથી જ, શરૂઆતથી જ સ્ક્રીન આધારિત સોદાઓ કરે છે. એટલે કે સ્ક્રીન બેઝ સિસ્ટમ એમણે અપનાવી છે. મુંબઈ શેરબજાર અને નેશનલ સ્ટોક એક્સચેન્જે રાષ્ટ્રવ્યાપી સંપૂર્ણ સ્વયં સંચાલિત એટલે કે ઓટોમેટેડ સ્ક્રીન આધારિત વેપાર પ્રથા એટલે કે સ્ક્રીન બેઝ ટ્રેડિંગ સિસ્ટમ દાખલ કરી છે, બરાબર. નેશનલ સ્ટોક એક્સચેન્જે ઓટોમેટિક સ્ક્રીન બેઝ સિસ્ટમથી ટ્રેડિંગ સિસ્ટમ અપનાવેલી છે. નેશનલ સ્ટોક એક્સચેન્જનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથાને NEAT એમ શોર્ટ ફોર્મમાં પૂછાય છે. તો એનું સંક્ષિપ્ત રૂપ આપેલું હોય, એનું ફૂલ ફોર્મ આપવાનું હોય તો તમારે લખવાનું N ફોર નેશનલ, E ફોર એક્સચેન્જ અને A ફોર ઓટોમેટેડ અને T ફોર ટ્રેડિંગ. તો આવી રીતે મુંબઈ શેરબજારનો સ્ક્રીન આધારિત વેપાર પ્રથા એટલે કે બોલ્ટ BSE ઓનલાઈન ટ્રેડિંગ તરીકે ઓળખાય છે. જ્યાં ચોક્કસ સ્થળ હોય, જ્યાં બધા પ્રકારના સોદાઓ કરવામાં આવતા હોય, એને બોલ્ટ કહેવામાં આવે, નોટ હોલ્ટ, બોલ્ટ, બરાબર, એને બોલ્ટ તરીકે ઓળખવામાં આવે છે. ઇન્ટરનેટ ટ્રેડિંગ પ્રથાને કારણે રોકાણકારો તેમની જામીનગીરીઓ ઓનલાઈન ખરીદી અને વેચી શકે છે,
બરાબર. અત્યારે આપણી પાસે ઇન્ટરનેટની સગવડ છે, એટલા માટે આપણે ઓનલાઈન ટ્રેડિંગ કરી શકીએ છીએ. એના માટે આપણે શેરબજારની ઓફિસે જવાની જરૂરિયાત રહેતી નથી. હા, એના માટેની કેટલીક કન્ડિશન છે એ ફૂલફિલ કરવી પડે. દાખલા તરીકે તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ, બરાબર. પછી તમે જે જગ્યાએ ડીમેટ એકાઉન્ટ ધરાવો છો એ ટ્રેડિંગ સિસ્ટમ જે છે, વેપાર કરવા માટેની જે શેરબજારના સોદાઓ કરે છે એની સાથે તમારું કનેક્શન લિંક જોડીને પછી તમે તમારા જામીનગીરીના ખરીદ વેચાણના સોદાઓ કરી શકો છો. તો ઓનલાઈન દ્વારા અત્યારે આપણે ઇન્ટરનેટનો ઉપયોગ કરીને જામીનગીરીઓની ઓનલાઈન ખરીદી અને વેચાણ કરી શકાય છે. ઇન્ટરનેટના ઉપયોગ દ્વારા રોકાણકાર દ્વારા જામીનગીરીઓના ખરીદ વેચાણના ઓર્ડર એવી રીતે મૂકવામાં આવે છે કે જેનો અમલ દલાલ દ્વારા થાય, બરાબર. શેર દલાલો હોય એના દ્વારા તેનો અમલ થાય એવી રીતે તેના સોદાઓ મૂકવામાં આવે છે. ઓનલાઈન વેપારમાં જામીનગીરીઓના ખરીદ વેચાણની પ્રક્રિયા એ આપણે અભ્યાસ કરવાનો છે, જે નીચે મુજબ છે. તો એમાં પહેલું છે ડીમેટ ખાતું ખોલાવવું. તમે જો જામીનગીરીઓની ખરીદ વેચાણ કરવાની ઈચ્છા ધરાવો છો તો એના માટે તમારી પહેલી શરત છે તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ. એટલે તમારે ડીમેટ ખાતું ખોલાવવું પડે. ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ પાસે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે, બરાબર. જ્યાં બધી જ બેન્કો ડીમેટ એકાઉન્ટ નથી ખોલતી, બરાબર. એટલે ડિપોઝિટરી પાર્ટિસિપન્ટ હોય એની પાસે જઈ અને તમારે ડીમેટ ખાતું ખોલાવવું પડે છે, કારણ કે ડીમેટ જામીનગીરીઓના જ ઇન્ટરનેટ ઉપર ખરીદ વેચાણના સોદા થઈ શકે છે. ડીમેટ એકાઉન્ટ તમારી પાસે ન હોય તો નોર્મલ એકાઉન્ટ, સેવિંગ્સ કે કરંટ્સ એકાઉન્ટ હોય એના દ્વારા તમે જામીનગીરીઓના ખરીદ વેચાણના સોદા કરી શકતા નથી. માટે તમારી પાસે ડીમેટ એકાઉન્ટ હોવું જોઈએ. એટલે સૌપ્રથમ તમારે ડીમેટ ખાતું ખોલાવવું પડે. બીજું, ખરીદ વેચાણનો ઓર્ડર. ધારો કે તમે ડીમેટ ખાતું ખોલાવી નાખ્યું છે, તો રોકાણકારો જે જામીનગીરીઓનું વેચાણ કરવાનું હોય તેનો ઓર્ડર દલાલને આપવો પડે છે અને દલાલ થ્રુ એ ઓર્ડર બજારમાં મૂકવામાં આવે છે. ઓર્ડર મૂકતી વખતે ખરીદ વેચાણ પ્રત્યેક સ્ક્રિપ દીઠ ભાવ, બરાબર, સ્ક્રિપ દીઠ ભાવ વગેરે સ્પષ્ટ રીતે જણાવવા પડે છે. તમે જુઓ, મેં તમને ઘણી બધી વખત કીધું છે કે એક વખત તમારે શેર માર્કેટ ન્યૂઝ જોવાના, તો તમને આઈડિયા આવી જશે. તો એમાં સ્ક્રીન પર એના સેકન્ડના ભાવ આવતા હોય છે. તો એ સ્ક્રીન બેઝ આખી એની સ્ક્રિપ્ટ પર એને સ્પષ્ટ રીતે વંચાય, અથવા તો એ સ્ક્રિપ્ટ પર એના જે ભાવ હોય એ ભાવ તેણે જણાવવા પડે છે રોકાણકારોને. જામીનગીરીઓના ખરીદ વેચાણમાં બે પ્રકારના ઓર્ડર હોય છે. પહેલો છે મર્યાદિત ઓર્ડર અને બીજો છે બજાર ઓર્ડર. તો પહેલો મર્યાદિત ઓર્ડરની વાત કરીશું તો લિમિટેડ ઓર્ડર તરીકે તેને ઓળખવામાં આવે છે, કે જેમાં ગ્રાહકે નિર્દેશ કરેલી કિંમતે ઓર્ડરનો અમલ થાય છે, બરાબર. ગ્રાહકે નક્કી કરેલી હોય એ નિર્દેશ કરેલી કિંમતે તેનો અમલ થાય છે. ગ્રાહક એમ નક્કી કરે કે અત્યારે એણે ચોક્કસ પ્રકારનો શેર ખરીદવો છે, જેની કિંમત શેરની કિંમત પાછી અપ્સ એન્ડ ડાઉન્સ થતી જ હોય. એટલે 505 રૂપિયા હોય તો રોકાણકાર એવું નક્કી કરી શકે કે 500 રૂપિયા થાય ને ત્યારે આ શેર આપણે ખરીદી લેવો છે, તો એ કિંમત તમારે બતાવવી પડે. જો તમારે વેચવો હોય, તમે 515ની કિંમતે વેચવા માંગો છો, તો તમારે દલાલને જણાવવું પડે કે 515નો પ્રાઇસ આવે ત્યારે આ શેર કાઢી નાખવાનો, બરાબર. તો આવી રીતે નક્કી કરેલા નિર્દેશ પ્રમાણે તેનો અમલ થાય છે. ખરીદી અથવા વેચાણની કિંમત નક્કી કરવામાં આવે છે. છૂટક જે રોકાણકારો છે કે જેને આપણે રિટેલ ઇન્વેસ્ટર કહીએ છીએ, તો એવા જે વ્યક્તિઓ છે અને બીજા ભંડોળ ગૃહો જેને ફંડ હાઉસીસ કહીએ છીએ, તે લોકોને આવા પ્રકારની ડિમાન્ડ હોય છે કે અમે નક્કી કરીએ ત્યારે અમે જે તમને કિંમત આપી એ કિંમતે તમે શેર ખરીદી લેજો અથવા તો વેચી દેજો. બીજું છે બજાર ઓર્ડર, જેને માર્કેટ ઓર્ડર કહેવામાં આવે છે, કે જેમાં જામીનગીરીઓના ટ્રેડિંગ સ્ક્રીન ઉપર જે છેલ્લા ભાવ જણાવ્યા હોય અથવા બજારમાં જામીનગીરીઓની જે કિંમતની માગણી થતી હોય તે કિંમતે તેનો અમલ થાય છે અને માટે તેને બજાર ભાવ તરીકે અથવા તો બજાર ઓર્ડર તરીકે ઓળખવામાં આવે છે. ત્રીજું છે ઓર્ડર આપી દીધો, હવે ઓર્ડરનો અમલ. એટલે દલાલને ગ્રાહક પાસેથી ઓર્ડર મળે એટલે દલાલ ઓર્ડરનો અમલ કરે છે. એણે જે કિંમત આપી હોય એ કિંમતે તેનો અમલ કરે છે. દલાલ શેર બજારમાં ઓર્ડર મૂકે છે અને પોતાની ઓફિસમાંથી ગ્રાહક વતી ઓનલાઈન ટ્રેડિંગ દ્વારા ગ્રાહકને સોદો કરી આપે છે.
ત્યાર પછી ચોથું છે કરાર નોંધ. તો ખાસ યાદ રાખજો, કરાર નોંધ એ ટૂંકા પ્રશ્નોમાં પણ પૂછાય છે અને એકલો કરાર નોંધ એટલે શું એમ પ્રશ્નમાં પણ પૂછાય છે. વારંવાર પરીક્ષામાં આ પ્રશ્ન પૂછાતો હોય છે, જેને આપણે કોન્ટ્રાક્ટ નોટ તરીકે ઓળખીએ છીએ. તો કરાર નોંધ તમારે બધાએ વ્યવસ્થિત રીતે તૈયાર કરી નાખવાની છે. ગ્રાહકના ઓર્ડર પ્રમાણે જામીનગીરીના ખરીદ વેચાણનો સોદો થયા પછી દલાલ તેની નોંધ કરે છે. બરાબર, તો જે એ નોંધ જેની અંદર કરે છે એ બુકને કરાર નોંધ તરીકે ઓળખવામાં આવે છે. બરાબર, સોદા થાય પછી લેખિતમાં માહિતી તો રાખવી પડે ને, કઈ તારીખે કેટલી મિનિટે કેટલી રકમનો કેટલી કિંમતના કેટલા શેર ખરીદ્યા અથવા વેચ્યા કોના વતી, આ બધી જ બાબતોની નોંધ તેની અંદર કરવામાં આવે છે. કરાર નોંધ જે દિવસે સોદો કરવામાં આવ્યો હોય તે દિવસની પુષ્ટિ કરે છે, કારણ કે એની અંદર લખેલું હોય છે, ડેટ પણ લખેલી હોય છે, એટલે ખબર પડે છે કે કયા દિવસે આ સોદો કરવામાં આવ્યો છે. સામાન્ય રીતે સોદો થયાના 24 કલાકમાં દલાલે કરાર નોંધ ગ્રાહકને મોકલી આપવાની હોય છે. શેર માર્કેટ શરૂ હોય તો બહુ સ્વાભાવિક વસ્તુ છે કે તમે 10 વાગે શેર ખરીદ્યો છે, તો 10 વાગે એની નોંધ કરે કે ન પણ કરે, પણ પછી એની નોંધ કરીને પણ તમને એની માહિતી પહોંચાડી દે. 3:30 વાગ્યા પછી પણ તમને માહિતી પહોંચાડે, કારણ કે એને દલાલ હોય એટલે તમારી જેવા ઘણા બધા રોકાણકારોની માહિતી તેણે રાખવાની હોય છે ને ટ્રેડિંગ પણ કરવાના હોય છે. અને એટલા માટે એ શું કરશે, એ પોતાની કરાર નોંધમાં નોંધ કરશે અને 24 કલાકની મુદતની અંદર તમને તેની જાણ કરશે. એટલે 24 કલાકની અંદર તેણે સોદાની જાણ જે તે રોકાણકારને કરવાની હોય છે. સામાન્ય રીતે 24 કલાકમાં આ જે કરાર નોંધ ગ્રાહકને મોકલી આપે છે, આ કરાર નોંધમાં જામીનગીરીનું નામ નોંધેલું હોય છે, એટલે કે કયા પ્રકારની જામીનગીરીની તમે ખરીદી અથવા વેચાણ કર્યું છે. પછી તેની સંખ્યા, દાખલા તરીકે શેર હોય તો કેટલા શેર, બરાબર, એની સાથે સાથે તેનો ભાવ, કેટલી કિંમતના શેર, બરાબર, 500 શેર છે પણ એની કિંમત કેટલી છે તે. પછી ઓર્ડર નંબર, બહુ મહત્ત્વની બાબત છે. આ જે ટ્રેડિંગ થયું ને જે નંબર છે એ ઓર્ડર નંબર. પછી એ રકમ પર એની જે દલાલી થતી હોય તે દલાલી, અને એની ઉપર પાછો જીએસટી લાગુ પડતા જે કંઈ પણ કરવેરા હોય એ પણ એની અંદર નોંધવામાં આવે છે. તો કરાર નોંધ એ સોદો થયાનો દસ્તાવેજ છે. બરાબર, આ બધા જ પ્રકારની માહિતી તેમાંથી પૂરી પડતી હોવાથી તે એક પ્રકારનો દસ્તાવેજ છે. ત્યાર પછી જો તમે ડીમેટ ખાતું ખોલાવ્યું, ઓર્ડર આપ્યો, ઓર્ડરનો અમલ થયો, શેર દલાલે ટ્રેડિંગ કરીને કરાર નોંધમાં તેની નોંધ કરી, હવે સોદાની પતાવટ કરશે. જામીનગીરીઓના ખરીદ વેચાણની સોદાની પતાવટ મુંબઈ શેર બજારમાં પતાવટ ગૃહ એટલે કે સેટલમેન્ટ હાઉસ જેને કહીએ છીએ, સેટલમેન્ટ હોમ, એના દ્વારા કરવામાં આવે છે. તો સોદાની પતાવટ કોના દ્વારા કરવામાં આવે છે એવો પ્રશ્ન પૂછાય છે. તો કોના દ્વારા કરવામાં આવે છે? મુંબઈ શેર બજારમાં પતાવટ ગૃહ એટલે કે સેટલમેન્ટ હોમ દ્વારા સોદાની પતાવટ કરવામાં આવે છે. જ્યારે નેશનલ સ્ટોક એક્સચેન્જમાં સોદાની પતાવટ નેશનલ સિક્યોરિટીઝ ક્લિયરિંગ કોર્પોરેશન એટલે કે NSCCL એના દ્વારા કરવામાં આવે છે, એની ભાવે છે. સોદો કે વેપાર થાય તેના પછીના દિવસે સોદાની પતાવટ થાય છે. 24 કલાકમાં કરાર નોંધ મોકલી આપવાની અને ત્યાર પછી સોદાની પતાવટ કરવામાં આવે છે. રકમની ચૂકવણી અને જામીનગીરીની સોંપણી. જો ગ્રાહકે શેરની ખરીદી કરી હોય તો તે પેટે તેણે રકમ ચૂકવવી પડે છે. તો તે પે ઇનના દિવસે, બરાબર, પે ઇનના દિવસે, પે ઇન અને પે આઉટ તમારે યાદ રાખવાનું છે. પે ઇનના દિવસ પહેલાં તેને તે રકમની ચૂકવણી કરી દેવી પડે છે. જો શેરનું વેચાણ કર્યું હોય તો પે ઇનના દિવસ પહેલાં શેરની ડિલિવરી આપવી પડે છે. જો ખાસ યાદ રાખજો, ખરીદી કરી હોય તો રકમની ચૂકવણી કરી દેવી પડે, અને જો તમે વેચાણ કર્યું હોય તો તમારી પાસે જે શેર હોય એને સોંપી દેવાના હોય, એટલે કે ડિલિવરી આપવી પડે છે. ગ્રાહકે શેરની ખરીદી કરી શકે, જો શેરની ખરીદી કરી હશે તો પે આઉટના દિવસે તેને શેરની સોંપણી થાય છે. બરાબર, પે આઉટના દિવસે શેરની સોંપણી થાય છે. તો ખાસ કરીને તેણે શેરનું વેચાણ કર્યું હશે તો ગ્રાહકને પે આઉટના દિવસે તેના નાણાં પણ મળી જાય છે. એટલે આમ શેર આપવામાં આવે, આમ તેના નાણાં મળી જાય છે. પે ઇન દિવસ એટલે શું અને પે આઉટ દિવસ એટલે શું એની ચર્ચા કરી લઈએ. તો પે ઇન દિવસ એટલે કે જે દિવસે
જે દિવસે વેચેલા શેરની સોંપણી શેરનો વેચનાર શેર બજારને મધ્યસ્થી એટલે કે શેર દલાલ મારફત કરે છે. આને પે ઇન કહેવાય. પે આઉટ કોને કહેવાય? કે જે દિવસે શેર ખરીદનારને શેરની સોંપણી શેર બજાર કરે છે અને શેર વેચનાર તેની રકમ તેને ચૂકવી આપવામાં આવે છે. એટલે શેરની સોંપણી કરે તે પે ઇન અને તેની સામે તેની રકમ ચૂકવી આપવામાં આવે તેને પે આઉટ કહેવામાં આવે છે. અને ત્યાર પછી સોદાની પતાવટની જાણ. બરાબર, સોદાને પતાવટ કરી દીધી, રકમની ચૂકવણી કરી દીધી, એકબીજાને જે કંઈ પણ સર્ટિફિકેટ હતા એની ડિલિવરી આપી દીધી. હવે સોદાની પતાવટ, આ બધું કામ હેમખેમ પાર પડી ગયું છે એની જાણ કરવાની. તો જામીનગીરીઓને વેચાણના સંજોગોમાં દલાલ ગ્રાહકને બેંક દ્વારા રકમની ચૂકવણી કરશે અને જામીનગીરીઓના ખરીદીના સંજોગોમાં દલાલ ગ્રાહકના બેંક ખાતામાંથી રકમની સીધી ચૂકવણી કરશે. બરાબર, અહીંયા કેશમાં પેમેન્ટ કરવામાં આવતું નથી, એને બેંક થ્રુ જ પેમેન્ટ કરવામાં આવે છે. ડીમેટ ખાતા દ્વારા ગ્રાહકને સોદાના પતાવટની જાણ કરવામાં આવે છે. અત્યારે મોબાઈલ કનેક્ટ કરીને ઈ બેન્કિંગની સેવાઓ લેવામાં આવે છે, મોબાઈલ બેન્કિંગની સેવાઓ હોય છે. એટલે કોઈપણ પ્રકારના ટ્રાન્ઝેક્શન તમારા એકાઉન્ટમાં થાય તો મોબાઈલમાં તેના મેસેજ આપી દેવામાં આવતા હોય છે. અને એટલા માટે આ જે કંઈ પણ સોદાની પતાવટ થાય છે એની લેખિતમાં બેંક પાસે માહિતી રહેતી હોય છે, જેની જે તે વ્યક્તિને જાણ કરવામાં આવે છે. તો આ છે જામીનગીરીઓના ખરીદ વેચાણની પ્રક્રિયા. બરાબર, એક વ્યક્તિ માટે ખરીદવાના હોય છે તો બીજી વ્યક્તિ વેચનાર હોય છે. તો આવી રીતે ખરીદ વેચાણની પ્રક્રિયા અસ્તિત્વમાં આવે છે. પણ શાની? જામીનગીરીની ખરીદ વેચાણની પ્રક્રિયા. અહીંયા આપણે જામીનગીરીના ખરીદ વેચાણની પ્રક્રિયા પૂર્ણ કરીએ છીએ. હવે પછીના લેક્ચરમાં આપણે સેબી અને તેના કાર્યો વિશેની ચર્ચા કરીશું.